સ્વાગત છે તમારું આજે અમારા મિની બ્લોગમાં। તો આજે અમે આવ્યા છીએ ખણિયા કાપવા। એમાં એવું છે તાર ફિનિશિંગ નથી થયું એટલે અમારે તો શું છે, આ તો ગામડું કહેવાય, વાડીઓમાં આવા બધા ખણિયા ના આથલિયા ને એવા નાખવા પડે, નકર કોઈકનું ઢોર આવી જાય તો આ જે પાક અમે વાવ્યો એ કોઈક ખાઈ જાય ઢોર। એટલે આજે અમે હું ને હેમાંગભાઈ આવ્યા છીએ ખણિયા કાપવા। હેમાંગભાઈ જો આગળ કુવાડી લઈને હાલ્યા જાય છે, તો આપણે એને પાછળ પાછળ જાવી કેવા ખણિયા કાપે છે। 5 ખણિયા કાપવાના છે, અમુક અમુક જે સીંડા છે એ બુરવાના છે। તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, અને નવા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને રાહુલભાઈએ હમણાં નવી ચેનલ બનાવી છે ગીરનો વ્લોગર તરીકે, તો એની ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો ચાલો હેમાંગભાઈ ખણિયા ચાલુ કરો કાપવાના। જોઈ શકો છો આખું ગીર જ છે। થોડીક શરદી થઈ ગઈ છે મિત્રો, કાલે એક દોસ્તારનો બર્થડે હતો ને, કેક ખવાઈ ગયું ને એમાં જો જે આખું ગીર। હમણાં તો 2-3 દીઠા માંડવી ઉપાડતા હતા એટલે વ્લોગ આવતો નહોતો। શ્યામ મંદિરના ડાયરાના વિડીયો હું હમણાં નાખું છું, તો આજે એમ છું કે નહીં એકાદો વ્લોગ મિની વ્લોગ બનાવી નાખવી। હા, અને બીજું મારે એમ કહેવું હતું કે ગિરનાર વ્લોગર તરીકે એક આઈડીમાં મારે કોમેન્ટ બહુ આવે છે તે બેનનો, એ બેનનું મને નામ તો નથી ખબર, પણ એ બેન વિડીયા બહુ સરસ બનાવે છે। ગિરનાર વ્લોગર નામ છે એનું ચેનલનું, તો એની ચેનલે પણ તમે જોઈજો, ડિસ્ક્રિપ્શનમાં હું લિંક નાખી દઈશ। એ વિડીયો પણ સરસ બનાવે છે, તે મને કોમેન્ટ કરે છે, તેના માટે હું એને થેન્ક યુ કહું છું કે તમે મારા વિડીયો જોવો છો, મને કોમેન્ટ કરો છો, અને હું તમારા વિડીયો જોઉં છું, તમે સારા બનાવો છો। ઓકે, તો ચાલો આપણે ખણિયા કાપી, જોઈ શકો છો। અને આપણે નવી ચેનલ બનાવી છે, એટલે અત્યારે તો 270 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। એટલા તો હાવ ન હાલે, 1000 સબસ્ક્રાઈબરે આપણે પહોંચવાનું છે। તો મિનિમમ અત્યારે મારે 2-3 દિવસની અંદર 300 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ છે, એ થઈ જાય તો વધારે સારું। ચાલો હેમાંગભાઈ ખણિયા કાપવા માંડો, એટલે દર્શક મિત્રોને બતાવી હેમાંગભાઈ કેવા ખણિયા કાપે છે। હેમાંગભાઈ ફોનમાં મથોમાં પ્લીઝ, પછી ઘેરે જઈને આપણે ફોનમાં જ મથવાનું છે, કા મિત્રો? હા,